હાય ગાઈસ, હું છું ચેતન બારિયા. તો આપણે આજ નવો વ્લોગ બનાવવાનો છે. આપણા મામાને ઘરે જવાનું છે. આપણી પાસે ગાડી બાડી તો છે નહીં, આપણે રિક્ષામાં જવાનું છે. ને મારી નવી યુટ્યુબ ચેનલ છે, એટલે સબસ્ક્રાઈબ કરતા જજો ને લાઈક શેર કરી દો. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ગામના સ્ટેશનમાં ને વાહન કંઈ આવતું નથી. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ છે આપણા ગામનું સ્ટેશન. તો ગાઈસ, વાહન તો આવ્યું નહીં, પણ હું હોય એવા પાછો મારે ઘેરે. જમીને પાછું જવાનું છે સ્ટેશને. હવે બપોર પછી જે વાહન મળશે એમાં આપણે વયા જાવું મામાની ઘેરે. ગાડી આવી રેવી આપણે હવે નીકળી ગયા છીએ. આ ડ્રાઈવરો હતો તો એ હવે હું ફેંકી દઉં, વાહનમાં નથી જાઉં. હવે અમે નીકળી ગયા છીએ. ચક્રાવા પગવા આવી ગયા. જેને સુધી બચતા રહેતો આ બ્લોકમાં. બેડિયા પોકી ગયા છે. બેડિયાથી આપણા મામાનું ઘર 4 કિલોમીટર જ છે, એટલે હવે પોકતા વાર નહીં લાગે. હું મારા મામાની ઘરે આવી ગયો, પછી મારા મામાની દુકાને ગયો. તો મારા મામાની બધા 4 વ્હીલ ધોતા હતા. તો જો આ 4 વ્હીલ ધોવે છે બધા. તો મામા કે હું હોતે વિડીયો ઉતારીને મેકી દઉં એક. મિત્રો, ભાણો આવી ગયો છે આપણે હારે. અહીંયા છે જરો ઊભો. એ એમ કે મારે ગાડી સાફ કરવા શીખવું છે. ડીકે ભાઈ કે એને ગાભો એક આપો. ચાલો એને હું એક ગાભો આપી દઉં આવડવા. ચાલ્યો ભાણાભાઈ, તમે હવે છે ને એ આવડા કાળા બાવણા જે દેખાય છે ને એમાં આ સાફ કરી રાખો. આગળ તમને એ સાફ બાફ કરીને પછી પાછો ઘડી કરીને મળે ને એ વ્લોગ ઉતારવામાં રહે તો અમારી ગાડી રહી જાય સાંજ સુધી. તો ગાડી પહેલાં સાફ કરી લઈ, પછી એને પાછું કહી કે તું પાછો વ્લોગ ઉતરી. ગાડી વોશ થઈ ગઈ છે અડધી કલાકની મહેનત પછી. તો ડીકે ભાઈ અહીંયા કાર હેઠી ઉતારે છે. ને તમારે વોશ બોશ કરાવી હોય તો બાપા સીતારામ મોટો ગેરેજ એન્ડ સર્વિસ સ્ટેશન. તો આપણો વિડીયો બ્લોગ પૂરો થાય છે. તો ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. આમ તો તમે ચેનલમાં નવા જ છો, એટલા માટે સબસ્ક્રાઈબ કરતા જ જજો. તો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય.